આપણે બહુપદીઓના ભાગાકારની અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી. હવે અંતિમ પડાવ તરફ જઈએ તો આપણને એક વિશિષ્ટ પ્રકારના દાખલા આપેલા છે, જેમાં ઉદાહરણ 9 માં આપણે જોઈએ તો ઉદાહરણ 9 માં રકમ કંઈક આ પ્રમાણે છે કે વર્ગમૂળ 2 અને માઈનસ વર્ગમૂળ 2 એ આ બહુપદીના શૂન્યો હોય તો બાકીના શૂન્યો શોધો. કોઈ પણ બહુપદી હોય એના મહત્તમ શૂન્યો છે એની મહત્તમ ઘાતાંક જેટલા હોઈ શકે છે. ધેટ મીન્સ કે અહીંયા બહુપદીની ઘાતાંક છે 4, જેમાંથી બે શૂન્યો આપેલા છે તો બાકીના બે શૂન્યો આપણે મેળવવાના છે. એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે. તો એ કઈ રીતે મળે એની આપણે પ્રોસેસ સમજવાની છે. અગાઉ દાખલા જોઈએ એના કરતા થોડો અલગ દાખલો છે. નો ડાઉટ કે આમાં પણ આપણે બહુપદીઓના ભાગાકારની પ્રક્રિયા કરવાની છે. તો સૌપ્રથમ સમજીએ કે આપણને બે શૂન્યો આપેલા છે. શૂન્યનો મતલબ થાય x ની કિંમત. તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું x બરાબર 2 અને x બરાબર માઈનસ વર્ગમૂળ 2, x બરાબર વર્ગમૂળ 2 અને x બરાબર માઈનસ વર્ગમૂળ 2 પાસે આ શૂન્ય પરથી આપણે એક અવયવ બનાવીશું અને અવયવને બહુપદી વડે ભાગાકાર કરીશું. તો શૂન્ય પરથી અવયવ બનાવવા માટે વર્ગમૂળ 2 ને આપણે સામે મોકલીએ, માઈનસ વર્ગમૂળ 2 ને સામે મોકલીએ તો કે આ પ્રમાણે થાય x માઈનસ વર્ગમૂળ 2 બરાબર 0 અને અહીંયા થશે x પ્લસ વર્ગમૂળ 2 બરાબર 0. આ શૂન્યો છે તો આપણે શૂન્યોને હવે બંનેને એક સાથે ભેગા કરી દઈએ તો x પ્લસ વર્ગમૂળ 2 અને x માઈનસ વર્ગમૂળ 2 બરાબર 0 માટે હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો એકવાર માઈનસ અને એકવાર પ્લસ એટલે પૂર્ણ વર્ગના તફાવતની રીત જે આપણે 8મા ધોરણથી ભણીએ છીએ એ એપ્લાય કરીશું તો અહીંયા આવશે x² - 2 બરાબર 0. હવે બરાબર ધ્યાન રાખશું કે આ x ની કિંમત તો આપેલી છે એના પરથી આપણે એક અવયવ બનાવ્યો x² - 2. હવે આપણે એવું લખીશું કે માટે x² - 2 એ આપેલ બહુપદીનો એક અવયવ છે. હવે આપેલ બહુપદીનો એક અવયવ છે એનો મતલબ એમ થાય કે x² - 2 વડે આ બહુપદીનો ભાગાકાર કરીશું તો આપણને શેષ 0 મળશે. આગળ દાખલામાં જોયું હતું શેષ 0 મળશે, સાથે એક આપણને ભાગફળ મળશે. એ ભાગફળ પરથી આપણે બાકીના બે શૂન્ય લાવીશું તો x² - 2 વડે આપણે બહુપદીનો ભાગાકાર કરીએ તો બહુપદીને આપણે ભાગાકારની પોઝિશનમાં લખીએ. અહીંયા આવશે 2x ની 4 ઘાત માઈનસ 3x નો ઘન માઈનસ 3x સ્ક્વેર પ્લસ 6x માઈનસ 2. ઘાતાંક છે ઉતરતા ક્રમમાં છે આપણે ચેક કરી દીધું. હવે જે ભાજક બહુપદી જે આપણો અવયવ છે એ આવશે તો તે માટે આપણે ક્રમમાં પદ ગોઠવીએ અને સાથે પદ ખૂટે છે એ ઉમેરીએ. અવયવ છે એનો મતલબ એવો થશે કે આપણને આપેલી બહુપદીનો ભાગાકાર છે આ આપણે જે અવયવ બહુપદી છે એની સાથે કરીશું તો આપણને શેષ 0 મળશે. તો ભાગાકારની શરૂઆત કરીએ 2x ની 4 ઘાત નો x² સાથે ભાગાકાર કરીએ તો 2x ની 4 ઘાત નો x² સાથે ભાગાકાર કરીએ તો આપણને મળશે અહીંયા 2 ઘાત એટલે આવશે 2x². હવે આ 2x² ને ભાગફળમાં મૂકીએ 2x² નો x² સાથે ગુણાકાર કરીએ એટલે આવશે 2x ની 4 ઘાત પ્લસ 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 0 ગુણ્યા 2 એટલે 0x³ માઈનસ પ્લસ માઈનસ 2 ગુણ્યા 2 એટલે 4x². નિશાની ચેન્જ કરીએ માઈનસ માઈનસ અને પ્લસ અહીંયા ઉડશે. અહીંયા આ છે -3, અહીંયા આવશે પ્લસ -0 તો -3 અને -0 આવશે -3 એટલે આ થશે -3x નો ઘન. આ છે -3 અહીંયા છે +4. માઈનસ પ્લસ માઈનસ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ 4 માંથી જશે 3, 4 માંથી 3 જાય તો આવશે 1, તો આવશે +1 પ્લસ 6x માઈનસ 2. વિદ્યાર્થી મિત્રો અહીંયા બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે જે બાળકોને આ સરળ લાગે છે એ ઘણી વખત અહીંયા મિસ્ટેક થઈ શકે છે.
પ્લસ માઈનસ માં ઘણા બધા બાળકો મિસ્ટેક કરે છે. જોવામાં આ સરળ લાગે છે પણ ગણીએ ત્યારે ઘણી વખત મિસ્ટેક થાય છે. આગળ વાત કરીએ. ફરીવાર પહેલા પદનો ભાગાકાર કરીશું. -3x નો ઘન અને x2, તો x2 નો ભાગાકાર કરીએ તો આવશે -3x, જે આપણે લખીશું અહીંયા. -3x નો x2 સાથે ગુણાકાર કરીએ એટલે આવશે -3x નો ઘન. આ છે માઈનસ, આ છે પ્લસ, માઈનસ પ્લસ માઈનસ, 3 ગુણ્યા 0 એટલે 0x2, માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા 3 એટલે 6x. બાદબાકી કરીએ, પ્લસ પ્લસ અને અહીં આવશે માઈનસ. આ છે પ્લસ 1, આ છે પ્લસ 0, 1 અને 0 થશે 1 એટલે આવશે x2. 6 માઈનસ 6 એટલે આવશે 0x. ઉપરથી લાવીએ -2. x2 નો x2 સાથે ભાગાકાર કરીશું તો સિમ્પલ છે કે ત્યાં 1 આવશે પ્લસ 1. 1 નો ગુણાકાર આ દરેક પદ સાથે કરીશું તો આવશે x2 0x -2. નિશાની વચ્ચે બદલાવીએ તો નિશાની કંઈક આ પ્રમાણે આવશે માઈનસ માઈનસ પ્લસ. બધા પદ જશે, આવશે આન્સર 0. હવે આન્સર 0 મળ્યો તો હવે પછીની પ્રોસેસ શું છે? તો આપણે જોયું કે શૂન્ય આવેલા હતા, શૂન્ય પરથી આપણે એક અવયવ બનાવ્યો જે બહુપદીનો અવયવ હોય એવી વાત કરી. એ અવયવ વડે આપણે બહુપદીનો ભાગાકાર કર્યો. આન્સર હંમેશા 0 આવશે. ન આવે તો આપણે ગણતરી કરતી વખતે તો સમજવાનું કે આપણે કંઈક લોચા કર્યા હોય. હવે આ બંનેનો ભાગાકાર કર્યા પછી આપણને કિંમત મળી રહેશે ભાગફળ. હવે આ ભાગફળના આપણે અવયવ પાડવાના છે જેમાંથી આપણને બાકીના શૂન્ય મળશે. તો ભાગફળ બરાબર આપણે અવયવ પાડવા માટે લઈ લઈએ 0. 2x2 3x 1. આ ભાગફળને આપણે અવયવ પાડીશું, આના બરાબર લઈ લઈએ 0. તો અવયવ પાડવાની પ્રોસેસમાં આપણે જોઈએ તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો આવે એટલે કે 2 એકા 2, 2 એકા 2. બેના એવા અવયવ પાડીશું કે સરવાળો કરતા 3 આવે તો બેના અવયવ પડે 2 એકા 2, જેનો સરવાળો થાય 3. નિશાનીઓ બદલાવીએ તો પહેલી નિશાની આવશે માઈનસ, બીજી આવશે માઈનસ પ્લસ માઈનસ. બંને બહુપદીના છેદમાં આપણે લખીશું 2x, બંને અવયવના છેદમાં લખીશું આપણે 2x 2x. જે આપણે અગાઉ શીખેલા કે જે ઘાતાંક હોય એ કાઢી નાખો, વધે આપણે અહીંયા મૂકીશું. તો આ 2 અને 2 કાઢીએ તો અહીંયા વધે 1. તો ફાઇનલી આપણા અવયવ બનશે x 1 અને અહીંયા આવશે 2x 1 બરાબર 0. x 1 અને 2x 1 બરાબર 0. હવે આ બંનેને આપણે 0 સાથે સરખાવીએ તો એ આવશે x 1 બરાબર 0, 2x 1 બરાબર 0. -1 ને સામે લઈ જઈએ તો એ આવશે +1. અહીંયા -1 સામે જાય એટલે આવશે +1 ને 2 અહીંયા આવશે ભાગાકારમાં તો x બરાબર આવશે 1/2. તો મિત્રો આપણને અહીંયા x ની બે નવી કિંમત મળી, x બરાબર 1 અને x બરાબર 1/2. તો આપણે લખીશું કે માટે બહુપદીના બાકીના શૂન્યો 1 અને 1/2 છે. તો આ વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. એમાં ઘણી લાંબી પ્રોસેસ છે. શૂન્ય આપેલા હોય તેના પરથી એક અવયવ બનાવીશું. આ અવયવનો બહુપદી સાથે ભાગાકાર કરીશું આપેલ બહુપદી સાથે. જે કિંમત મળે છે ભાગફળની એના અવયવ પાડીને આપણે નવા શૂન્ય મેળવીશું જે મળશે આપણા બહુપદીના બાકીના શૂન્યો. આપણા દાખલામાં શૂન્યો મળ્યા x બરાબર 1 અને x બરાબર 1/2. જે દાખલો આપણે જોયેલો એના જેવો જ સ્વાધ્યાયનો
2.3 નો પ્રશ્ન નંબર 3 છે, જેમાં કીધું છે કે વર્ગમૂળ 5/3 અને માઈનસ વર્ગમૂળ 5/3 એ આપેલ બહુપદીના શૂન્ય હોય તો બાકીના શૂન્ય શોધો. સેમ પ્રોસેસ થી દાખલો ગણીશું, પણ અહીંયા અવયવ છે આપણને ભાગાકાર સ્વરૂપે આપેલા છે જે શૂન્ય છે. તો એક આપણે આ પ્રમાણે લખીશું કે x બરાબર વર્ગમૂળ 5/3 અને x બરાબર માઈનસ વર્ગમૂળ 5/3. વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ છે આખા ભાગાકારને લાગેલો છે, આપણે સેપરેટ કરીશું, અંશને અને છેદને વર્ગમૂળ લગાવીશું એટલે કે આ પ્રમાણે થશે x બરાબર વર્ગમૂળ 5 ના છેદમાં વર્ગમૂળ 3, x બરાબર માઈનસ વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 3. હવે આપણે અવયવ બનાવવાના છે, તો વર્ગમૂળ 3 ને બંને સાઈડથી આપણે ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકારમાં લાવીએ એટલે અહીંયા આવશે વર્ગમૂળ 3x બરાબર વર્ગમૂળ 5, અહીંયા આવશે વર્ગમૂળ 3x બરાબર માઈનસ વર્ગમૂળ 5. હવે આ વર્ગમૂળ 5 ને બરાબરની સામે લાવીશું એટલે આપણને એક અવયવ મળશે જે થશે કંઈક આ પ્રમાણે વર્ગમૂળ 3x માઈનસ વર્ગમૂળ 5 બરાબર 0 અને વર્ગમૂળ 3x પ્લસ વર્ગમૂળ 5 બરાબર 0. હવે આ બંને અવયવને આપણે ભેગા કરીને ગુણાકાર કરીએ તો કે આવું થશે કે માઈનસ વર્ગમૂળ 3x માઈનસ 5 અને વર્ગમૂળ 3x પ્લસ વર્ગમૂળ 5 બરાબર 0. હવે પૂર્ણ વર્ગ પદના તફાવતની રીત છે યુઝ કરીએ તો એકવાર છે માઈનસ એકવાર છે પ્લસ. તો હવે અહીંયા જોઈએ તો પહેલા પદનો વર્ગ આવે માઈનસ બીજા પદનો વર્ગ, આપણે શબ્દમાં એવું યાદ રાખતા હોઈએ. તો પહેલા પદનો વર્ગ કરીએ તો અહીંયા થાય વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 x સ્ક્વેર માઈનસ વર્ગમૂળ 5 નો વર્ગ થાય 5. તો અહીંયા આપણને બહુપદીનો બીજો અવયવ મળ્યો કે 3x સ્ક્વેર માઈનસ 5. આ એક અવયવમાંથી એક બીજો અવયવ મળ્યો જે આપણે લખીશું કે માટે 3x સ્ક્વેર માઈનસ 5a આપેલ બહુપદીનો અવયવ છે. તો હવે આ અવયવ આપણને મળ્યો છે એના વડે આપેલ બહુપદીનો આપણે ભાગાકાર કરીશું. તો ભાગાકાર કરવા માટે આપણે ભાગાકારની પ્રોસેસ છે કરીએ તો અહીંયા ઘાતાંક છે 3x ની 4 ઘાત પ્લસ 6x નો ઘન માઈનસ 2x સ્ક્વેર માઈનસ 10x માઈનસ 5. આ બહુપદી આપણને આપેલી છે. આ બહુપદીમાં પદ છે એ ઉતરતા ક્રમમાં છે. આપણે ચેક કરીએ તો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પદ છે. જે બહુપદી વડે આપણે ભાગાકાર કરવાનો છે એમાં જોઈએ તો x વાળું પદ નથી તો આપણે સાથે ઉમેરી દઈશું. તો 3x સ્ક્વેર 0x માઈનસ 5. આ પ્રમાણે આપણે બહુપદી ભાજક અને ભાજ્યને સ્થાને લખી હવે બંનેમાં પહેલા પદનો ભાગાકાર કરીશું. તો 3x ની 4 ઘાત અને 3x નો વર્ગ બંનેનો ભાગાકાર કરીએ તો 3x ની 4 ઘાત અને 3x નો વર્ગ કરીએ તો 3 3 જશે, અહીંયાથી 2 ઘાત અને અહીંયાથી 2 ઘાત જાય તો ફાઇનલ આન્સર આવે x સ્ક્વેર. હવે આ x સ્ક્વેર ને આપણે ભાજકમાં ભાગફળમાં મૂકીએ અને એનો ભાજક સાથે ગુણાકાર કરીએ તો x સ્ક્વેર નો દરેક પદ સાથે ગુણાકાર કરીશું તો x સ્ક્વેર નો 3x સ્ક્વેર સાથે ગુણાકાર થાય 3x ની 4 ઘાત. આ છે પ્લસ આ છે પ્લસ 0x ગુણ્યા x સ્ક્વેર એટલે 0x ક્યુબ માઈનસ પ્લસ માઈનસ 5 ગુણ્યા x સ્ક્વેર એટલે 5x સ્ક્વેર. નિશાનીનો ચેન્જ કરીશું માઈનસ માઈનસ અને અહીંયા આવશે પ્લસ. 6 માંથી 0 જશે તો આવશે 6 એટલે એ થશે 6x ક્યુબ. અહીંયા છે -2 અહીંયા છે +5 તો -2 અને +5 સરવાળો બાદબાકી કરીએ તો 5 માંથી 2 જાય તો આવશે +3x² ઉપરથી આવે -10x - 5.
નિશાનીઓ ચેન્જ કરીએ તો 6 ભાગાકાર કરીએ તો 6x ના ઘન અને 3x ના વર્ગનો ભાગાકાર કરવાનો છે 6x³ upon 3x². 3 અને 6 અહીંયા x² અહીંયાથી 2 ઘાત જાય તો આન્સર આવે 2x. 2x ને આપણે ભાગફળમાં મૂકીએ તો આવશે પ્લસ 2x. હવે આ 2x નો દરેક પદ સાથે ગુણાકાર કરીને અહીંયા મૂકીશું તો 2x નો 3x² સાથે ગુણાકાર કરીએ તો 3 × 2 = 6 એ આવશે 6x નો ઘન. આ પ્લસ એટલે પ્લસ 0 × 2 એટલે 0x² માઈનસ પ્લસ માઈનસ 5 × 10x. નિશાનીઓ ચેન્જ કરીશું માઈનસ માઈનસ અને પ્લસ 3 માંથી 0 જાય એટલે આવશે 3x². માઈનસ 10 પ્લસ 10 એટલે 0 એટલે અહીંયા લખીશું પ્લસ 0x માઈનસ 5. ફરીવાર 3x² નો ભાગાકાર 3x² સાથે કરીએ એટલે આવશે 1 પ્લસ 1. હવે 1 નો ગુણાકાર દરેક પદ સાથે કરીએ તો એ જ આવશે તો એ થશે 3x² પ્લસ 0x માઈનસ 5. નિશાની આવશે માઈનસ માઈનસ પ્લસ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે હંમેશા આ પ્રકારના દાખલામાં ભાગાકારની કોશિશ કરીએ ત્યારે આપણને શેષ 0 મળશે. હવે આગળ તરફ જઈએ તો આપણને અહીંયા ભાગાકાર કરતા એક ભાગફળ બહુપદી મળી છે x² + 2x + 1 એના બરાબર 0 લઈને આપણે બહુપદીના બાકીના શૂન્ય મેળવીશું. તો ભાગાકાર કરીને આપણને જે બહુપદી મળી છે x² + 2x + 1 એના આપણે અવયવ પાડીશું. તો અવયવમાં આપણે જોઈએ તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ તો એ થાય 1 * 1. 1 ના એવા અવયવ પાડો કે સરવાળો કરતા 2 આવે. તો 1 ના અવયવ પડે 1 * 1 સરવાળો 2 થશે. નિશાનીઓ જોઈએ તો અહીંયા આવશે પ્લસ 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 બંનેના છેદમાં આપણે મૂકીશું xx. તો આપણને અવયવ કંઈક આ પ્રમાણે મળશે x + 1 = 0. તો આવું થશે x + 1 = 0 x + 1 = 0 પ્લસ 1 સામે જશે તો આવશે -1 અહીંયા આવશે પ્લસ 1 સામે જશે તો -1. તો આ મળ્યા આપણને બહુપદીના બાકીના શૂન્યો. તો લખીશું છેલ્લા આન્સરમાં કે માટે બહુપદીના બાકીના શૂન્યો -1 છે અથવા એક વખત લખો તો પણ ચાલે. તો આપણે બે પ્રકારના દાખલા જોયા. બંનેમાં બહુપદીના બે શૂન્ય આપેલા હોય છે અને બાકીના બે શૂન્ય આપણે ગણતરી કરીને મેળવવાના હોય છે. 3 માર્ક્સના દાખલામાં આ પ્રકારના દાખલા પૂછી શકાય.